ગુજરાત એટીએસના 15 અધિકારીને સન્માન મળ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદકથી સન્માન કરવામાં આવશે. એટીએસના ડીઆઈજી સુનિલ જોશીને પદકથી સન્માન થશે. એસપી કે સિદ્ધાર્થ એલ ચૌધરીને સન્માન મળશે, તો કે પટેલ સહિત ઇન્વેસ્ટિગેશન વિભાગમાં રાજ્યના 4 અધિકારીને પણ સન્માન કરાશે. 5 પીઆઈ, 4 પીએસઆઈ, 1 પીડબ્લ્યુઆઈ અને 1 પીડબ્લ્યુએસઆઈને સન્માનિત કરવામાં આવશે. ડેપ્યુટી એસપી ભૂપેન્દ્ર દવે, પીઆઈ રાજેશકુમાર ભટોળને પણ સન્માન મળશે, તો નીતિન ચૌધરી તથા પીએસઆઈ શક્તિસિંહ ગોહિલનું પણ સન્માન કરવામાં આવશે. સંવાદદાતા ભાવેશ રાજપૂત ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ભાવેશ, શું વિગત આ વિશે? ગુજરાત એટીએસના 15 જેટલા અધિકારીઓને સન્માન આપવામાં આવશે. સૌથી મહત્વની બાબત છે કે કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદકથી તેઓને સન્માનિત કરવામાં આવશે. મુખ્યત્વે વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશીને પદકથી સન્માન કરવામાં આવશે. સાથે જ એસપી કે સિદ્ધાર્થ, ડીવાયએસપી એસએલ ચૌધરી, ડીવાયએસપી કે પટેલ સહિત ઇન્વેસ્ટિગેશન વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓને આ સન્માન આપવામાં આવશે. જેમાં અન્ય અધિકારીઓની વાત કરીએ તો 5 જેટલા પીઆઈ, 4 પીએસઆઈ, 1 પીડબ્લ્યુઆઈ અને 1 પીડબ્લ્યુએસઆઈને સન્માન કરવામાં આવશે અને નીતિન ચૌધરી તેમજ પીએસઆઈ શક્તિસિંહ ગોહિલનું પણ સન્માન કરવામાં આવશે. મહત્વનું છે કે આજે 31મી ઓક્ટોબર હોય અને આજના દિવસે આ સન્માનની જાહેરાત કરવામાં આવી છે. જી, ધન્યવાદ જાણકારી બદલ.